ખુશ રહેવા માટેના 10 નિયમો। નિયમ નંબર 1, વ્યક્તિ હંમેશા વધારે મેળવવાની આશા રાખવી જોઈએ, પરંતુ એ વસ્તુ મળ્યા પછી વ્યક્તિએ હંમેશા શાંતિ અને સુખનો અનુભવ કરવો જોઈએ। નિયમ નંબર 2, જો કોઈ વ્યક્તિ આપણને મૂકી અને જતી હોય તો એને જવા દેવી જોઈએ, કારણ કે એના મૂકવામાં જ આપણી જીવનમાં મજા છે। નિયમ નંબર 3, આપણે ગમે તેવી સુખ અને દુઃખની પરિસ્થિતિઓમાં આપણું મુખ છે તે હંમેશા આપણે હસતું રાખવું જોઈએ। નિયમ નંબર 4, કોઈ પણ માણસ ઉપર આપણે હદથી પણ વધારે વિશ્વાસ ન રાખવો જોઈએ, કારણ કે જો એ વિશ્વાસ તૂટી જાય છે તો આપણને ખૂબ જ દુઃખ પહોંચે છે। નિયમ નંબર 5, કાલની ચિંતા આજે ન કરવી જોઈએ અને કાલનું કામ પણ આજે ન કરવું જોઈએ, કારણ કે જિંદગી છે એ અમર નથી, કાલે શું થવાનું એ નક્કી પણ નથી। નંબર 6, દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ તો આવે જ છે। જો પહેલાં સુખ આવે તો પછી દુઃખ આવે, આમ પહેલાં સુખ અને દુઃખ પછી સુખ આવે છે, એટલે હંમેશા ખુશ જ રહેવું જોઈએ। નિયમ નંબર 7, તમારે જિંદગીમાં કોઈ પણ માણસ પાસે ક્યારેય આશા ન રાખવી જોઈએ, કારણ કે એ આશા ક્યારેક સફળ થતી નથી। તમે કહેવાતો જરૂર સાંભળી હશે કે જાત મહેનત જિંદાબાદ। નિયમ નંબર 8, તારે તમારો દિવસ જો ખરાબ ગયો હોય તો એ દિવસને ખરાબ ગણી દુઃખી ન થવું, આવતીકાલનો સુખી ગણી અને સુખી કરવો। નિયમ નંબર 9, કોઈ પણ વ્યક્તિની લાગણી સાથે ક્યારેય હંમેશા છે તે અનુભવી ન જોઈએ, કારણ કે લોકોની લાગણી સાથે રમત ન રમાય। નિયમ નંબર 10, વ્યક્તિ હંમેશા પોતાને જીવનમાં શાંતિ અને સુખીથી જીવન જીવવું જોઈએ। મિત્રો, જો તમને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।